નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વર્ગીકરણની કક્ષાઓ વિશે જોતા હતા. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, આ બધી કક્ષાઓ. એમાં આપણે જાતિ વિશે જોયું હતું. હવે ત્યાર પછીની જે કક્ષા છે એને આપણે પ્રજાતિ તરીકે ઓળખીશું. પ્રજાતિ તો આપણે જોયું કે જાતિ એટલે વધુ સામ્યતા ધરાવતા સજીવોનું જૂથ. એને આપણે જાતિ એમ કહીએ છીએ. જેની અંદર સામ્યતાનું પ્રમાણ છે એ સૌથી વધુ હોય એવા પ્રકારના સજીવોનું જૂથ. એ જ રીતે પ્રજાતિ એટલે શું? તો આમ આપણે જોઈએ તો બધી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બને. બધી જાતિઓ ભેગી મળીને શું બનશે? તો કે પ્રજાતિ. પણ કેવા પ્રકારની જાતિઓ ભેગી મળીને બને? તો કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિ કહેવાય. ગાઢ સંબંધ એટલે કે એકદમ નજીકના લક્ષણોનો સંબંધ છે એની અંદર જોવા મળે. લક્ષણોની અંદર સામ્યતા જોવા મળે. અન્ય જે કોઈ પ્રજાતિની જાતિ હોય એની સાપેક્ષમાં એમાં વધુ સામ્ય લક્ષણો આવેલા હોય. અન્ય કોઈ પ્રજાતિની જાતિ આપણે લઈએ તો એ જાતિના સાપેક્ષની અંદર એમાં લક્ષણો છે એ વધુ સામ્ય હોય. એટલે આપણે એમ કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી અને પ્રજાતિ બનાવે. એટલે અહીંયા બીજા શબ્દોમાં આપણે કેવું હોય તો શું કહી શકીએ? તો કે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી અને પ્રજાતિ બનાવે. દાખલા તરીકે બટાકા અને રીંગણા એ બે જુદી જાતિ છે. બટાકા અને રીંગણ, બટાકાનો છોડ અને રીંગણનો છોડ, તો એ બંને જુદી જાતિ છે. પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશ કરેલી છે. એની બેની જાતિ અલગ છે પણ બંનેની પ્રજાતિ છે કેવી છે? તો કે સમાન છે. બેની પ્રજાતિ એ સોલેનમ છે. બટાકા અને રીંગણ બેની સોલેનમ પ્રજાતિ છે. એ રીતે પ્રાણીઓની અંદર આપણે જોયું કે સિંહ, જેનું આપણે વૈજ્ઞાનિક નામ જોયું પેન્થેરા લિયુ, અને દીપડો એનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા પર્ડસ. તો આ સિંહ, દીપડો, એ રીતે વાઘ, આ જે બધા સજીવો છે એ બધા સજીવોની અંદર એની જુદી જે જાતિઓ છે અને પ્રજાતિઓ છે એની અંદર આપણને લક્ષણો છે એ ઘણા બધા સામ્યતા ધરાવતા જોવા મળતા હોય. તો સિંહને આપણે પેન્થેરા લિયો કહીએ, એનું વૈજ્ઞાનિક નામ. દીપડાને આપણે પેન્થેરા પર્ડસ કહીએ, વાઘને પેન્થેરા ટાઇગ્રિસ કહીએ. તો આ ત્રણેય જે પ્રાણીઓ છે એની અંદર કેટલાક સામાન્ય લક્ષણોની સાથેની પેન્થેરા પ્રજાતિની બધી જાતિઓ કહેવાય. કે એની અંદર આ ત્રણેયની જે પ્રજાતિ એ શું છે? તો કે ત્રણેયની પ્રજાતિ પેન્થેરા છે. પેન્થેરા એ શું છે? પ્રજાતિ છે. ત્રણેયમાં પેન્થેરા શબ્દ કોમન આવે પણ એની જાતિ અલગ પડી જાય. સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેયની પ્રજાતિ પેન્થેરા છે, પણ સિંહની જાતિ લિયો છે, વાઘની જાતિ ટાઇગ્રિસ છે, એની જાતિ અલગ પડી જાય. એટલે આ રીતે પેન્થેરા પ્રજાતિની અંદર અન્ય પ્રજાતિઓ પણ આવે. પેન્થેરા પ્રજાતિની અંદર આવી અન્ય જે પ્રજાતિઓ છે એની એ પણ આવશે. એટલે પેન્થેરાની જેમ અન્ય પ્રજાતિઓ પણ આવે. એટલે પેન્થેરા એ અન્ય પ્રજાતિ કરતાં અલગ લક્ષણો પણ ધરાવતા હોય.
એ રીતે આપણે જેમ જોયું કે આ જે ત્રણેય પ્રાણીઓ છે પેન્થેરા તરીકે ઓળખાતી પ્રજાતિ ધરાવતા પ્રાણીઓ, તો જે અન્ય પ્રજાતિ કે બીજી એના જેવા જ પ્રાણીઓ આપણે જોવા મળતા હોય ફેલિસ, એ એક આવી પ્રજાતિનું નામ છે જેની અંદર બિલાડી જેવા પ્રાણીઓનો સમાવેશ થાય. તો બિલાડીની જે પ્રજાતિ છે એ કઈ છે? ફેલિસ. જ્યારે આ વાઘ, સિંહ, દીપડો એની પ્રજાતિ કઈ છે? પેન્થેરા. તો આ રીતે પેન્થેરા અને ફેલિસ આ બંને શું છે? તો કે પ્રજાતિ છે. અને આ બંને જે પ્રજાતિ છે એની અંદર આપણને એના કેટલાક લક્ષણો સમાન જોવા મળશે, પણ કેટલાક લક્ષણો છે એ અલગ જોવા મળે. પણ બંને વચ્ચેના સંબંધો છે એ ઘણા બધા નજીકના હોય. સંબંધો એટલે એના લક્ષણો છે ને નજીકના લક્ષણો જોવા મળે. કે આપણે સામાન્ય રીતે બિલાડીનું બચ્ચું કે વાઘનું બચ્ચું કે જે આવા દીપડાનું બચ્ચું હોય તો એને આપણે જોઈએ તો બધા સરખા જ દેખાય. સામાન્ય રીતે આપણને બહુ ખ્યાલ ન હોય તો આવા પ્રાણીઓના જે બચ્ચા છે એને આપણે ઝડપથી અલગ પાડી શકશું નહીં. એટલે એમાં કેટલાક લક્ષણો છે એ આપણને આ રીતે સમાન પણ જોવા મળશે. એટલે આ રીતે પ્રજાતિ એટલે શું? તો કે જેની અંદર આપણને ઘણા બધા લક્ષણો સરખા જોવા મળતા હોય, એટલે કે એની સાથે એ લક્ષણોની દ્રષ્ટિએ ગાઢ સંબંધ ધરાવતા હોય એવા પ્રાણીઓનું જૂથ કે સમૂહ, એને આપણે પ્રજાતિ કહીએ છીએ. એ જ રીતે ત્યાર પછીનો જે વર્ગ છે એ કુળ. કુળ એટલે ફેમિલી. તો કુળ કોને કહેવાય? તો કુળ જે છે એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષની અંદર એના લક્ષણોની અંદર સમાનતાનું પ્રમાણ છે એ થોડુંક ઓછું જોવા મળશે. એટલે એ કુળ કોને કહેવાય? તો કે પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ એટલે કુળ. એટલે જેમ આપણે જોયું ને કે જાતિ ભેગી મળીને પ્રજાતિ બને, પ્રજાતિ ભેગી મળીને કુળ બને. તો આપણે જોયું કે કેવા પ્રકારની જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બને? તો કે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ. એમ કેવા પ્રકારની પ્રજાતિઓ ભેગી મળીને કુળ બને? તો કે પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં આવી ઓછી સમાનતાઓ ધરાવતા હોય એવા પ્રકારના જૂથને આપણે કુળ તરીકે ઓળખી શકીએ. અને આવા જે કુળ જે આપણે લઈએ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત તેને આપણે કરી શકીએ. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંને પ્રકારના સજીવોને આપણે અલગ અલગ રીતે એને વર્ગીકરણ કરી શકાય. એને આપણે અલગ અલગ જે એના લક્ષણોને આધારે અને પ્રાણીઓની અંદર કે એની અંદર જોવા મળતી એની પ્રાજનિક એટલે કે એની પ્રજનન ક્રિયાઓના આધારે પણ એનું વર્ગીકરણ છે એ કરી શકાય. તો આ રીતે આવા જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બને, પ્રજાતિઓ ભેગી મળીને કુળ બને. અને આવા કુળની અંદર કયા કયા પ્રકારના કુળનો સમાવેશ થાય એના પણ આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે. જેમ કે વનસ્પતિની અંદર સોલેનમ, પિટુનિયા અને ધતુરા આ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ છે. આ બધી શું છે? પ્રજાતિઓ નામ છે. સોલેનમ, પિટુનિયા અને ધતુરા આ બધી જુદી જુદી પ્રજાતિઓ છે. અને આ ત્રણેય પ્રજાતિઓને સોલેનસી કુળની અંદર એને મૂકવામાં આવેલી છે. આ બધી શું છે? વનસ્પતિની પ્રજાતિઓના નામ સોલેનમ, પિટુનિયા અને ધતુરા. આ ત્રણેય પ્રજાતિઓને
કયા કુળની અંદર મૂકવામાં આવેલી છે? તો કે એને સોલેનસી કુળમાં મૂકવામાં આવેલી છે. એને સોલેનસી કુળની અંદર મૂકવામાં આવેલી છે. એ રીતે આપણે પ્રાણીઓના ઉદાહરણ જોયા કે લીઓ, ટાઇગ્રીસ, વારડસ, આ બધી જાતિઓ છે. અને આવી જાતિઓને સમાવતી પેન્થેરા પ્રજાતિ અને ફેલિસ એની પ્રજાતિ છે. તો પ્રજાતિ પેન્થેરા અને પ્રજાતિ ફેલિસ એને ફેલિડી કુળની અંદર મૂકવામાં આવેલી છે. પેન્થેરા અને ફેલિસ શું છે? એ પ્રજાતિ છે. પેન્થેરા છે એ આ રીતે આવા સિંહ, વાઘ, દીપડો એની પ્રજાતિ છે. અને ફેલિસ છે એ બિલાડીની પ્રજાતિ છે. આ બંને પ્રજાતિઓને શેમાં મૂકવામાં આવેલી છે? તો કે એને ફેલેડી કુળની અંદર મૂકવામાં આવેલી છે. તો એનું કુળ કયું થયું? ફેલેડી. એટલે સિંહનું કુળે ફેલેડી, વાઘનું કુળે ફેલેડી, દીપડાનું કુળે ફેલેડી અને બિલાડીનું કુળ પણ ફેલેડી. એ બધા ફેલેડી કુળના પ્રાણીઓ કહેવાય. એ જ રીતે આપણે બિલાડી અને કૂતરો, આ બધા જે પ્રાણીઓ છે એમાંથી મોટાભાગના પ્રાણીઓ બિલાડી અને કૂતરો તો આપણે આજુબાજુ હોય એટલે આપણે એના લક્ષણો જાણતા હોઈએ. તો આ બિલાડી અને કૂતરાના આપણે બાહ્ય લક્ષણો જોઈએ તો એની અંદર કેટલાક લક્ષણોની અંદર આપણને સમાનતા અને કેટલાક લક્ષણોની અંદર આપણને અસમાનતા જોવા મળે. બિલાડીની અંદર અને કૂતરાની અંદર આપણે જોઈએ તો એના કેટલાક લક્ષણો સમાન હોય અને કેટલાક લક્ષણો કેવા જોવા મળે? અસમાન જોવા મળે. એટલે એના આવા અસમાન લક્ષણોને આધારે એને અલગ અલગ કુળની અંદર મૂકવામાં આવેલા છે. સમાન લક્ષણો તો એના અમુક હોય પણ અસમાન લક્ષણો એની અંદર વધારે છે. એટલે આવા બિલાડી અને કૂતરા બંનેના કુળ કેવા છે? અલગ અલગ છે. જેમ કે બિલાડીનું કુળ છે એ ફેલિડી છે અને કૂતરાનું જે કુળ છે એ કેનિડી છે. ફેલિડી અને કેનિડી આ બંને અલગ અલગ કુળની અંદર આપણે આવા પ્રાણીઓને મૂકેલા છે. એટલે આ રીતે આવા કુળની અંદર જુદા જુદા પ્રકારની જે પ્રજાતિઓ જે છે એ ભેગી મળી અને કુળ બને અને આવા કુળ જે છે એની અંદર કેટલાક સામ્યતા ધરાવતા લક્ષણોને આધારે આપણે એને મૂકીએ છીએ. એ જ રીતે ત્યાર પછીનો વર્ગ છે ગોત્ર. પેલો વર્ગ કયો? જાતિ. બીજો પ્રજાતિ. ત્રીજો કુળ. ચોથો ગોત્ર. તો ગોત્ર એટલે ઓર્ડર. તો બધા કુળ ભેગા મળી અને ગોત્ર બને. બધા કુળ ભેગા મળીને ગોત્ર બનશે. પણ કેવા પ્રકારના કુળ ભેગા મળીને ગોત્ર બને? આવા બધા કુળ જે છે એ ભેગા મળીને ગોત્ર બને. પણ કેવા પ્રકારના કુળ ભેગા મળીને ગોત્ર બનશે? તો કે સરખા લક્ષણોને આધારે આપણે જોયું કે જાતિઓ, પ્રજાતિ અને કુળ એવા આપણે લક્ષણોના સામ્યતાના આધારે આપણે જુદા જુદા પ્રાણીને મૂક્યા. પણ ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણ કક્ષાઓને જો આપણે જોઈએ તો એની અંદર એના લક્ષણોના જે તફાવત છે વધતા જશે. લક્ષણોના તફાવત છે વધતા જશે. પણ એની અંદર કેટલાક જે કુળના લક્ષણો છે એ આપણે સમાન જોવા મળશે. જેમ કે કેટલાક એવા પ્રાણીઓ હોય, કેટલીક એવી વનસ્પતિ હોય કે જેના આપણે લક્ષણો બહારથી જોઈએ તો આપણે સરખા જોવા મળે, પણ એના વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એના લક્ષણો છે એ અલગ જોવા મળશે. એટલે આ રીતે કેવા પ્રકારના આવા જે
સજીવો છે એના એકમને આપણે ગોત્ર કહી શકીએ. તો કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા થઈ અને ઉચ્ચ કક્ષા બનાવે છે, જેને આપણે ગોત્ર કહીએ છીએ. કેટલાક સરખા લક્ષણો હોય, મોટાભાગના લક્ષણો તો અલગ જ હોય, પણ એમાં કેટલાક લક્ષણો સરખા હોય. એવા કેટલાક સરખા લક્ષણો ભેગા મળે એવા પ્રકારના જે આવા કુળ છે એ ભેગા મળીને ગોત્ર બને. એટલે જાતિ ભેગી મળીને પ્રજાતિ બને, પ્રજાતિ ભેગી મળીને કુળ બને, અને કુળ ભેગા મળીને ગોત્ર બને. જેમ કે કોન્વોલ્યુલેસી અને સોલેનેસી આ બંને વનસ્પતિના કુળ છે. આ બંને શું છે? વનસ્પતિના એક કુળ. અને આ પ્રકારના જે કુળ છે એના પુષ્પી લક્ષણોને આધારે, એના પુષ્પના જે લક્ષણો છે કે એમાં કેવા પ્રકારના પુષ્પ આવે, એના આધારે આ બંને પ્રકારના કુળને પોલીમોનિયલ્સ નામના ગોત્રની અંદર એને મૂકવામાં આવેલ છે. એના પુષ્પી લક્ષણો છે એ સમાન જોવા મળે. એટલે આ બંને જે કુળ છે એને એનું ગોત્ર કયું? તો કે પોલીમોનિયલ્સ. કોન્વોલ્યુલેસી અને સોલેનેસી આ બંને કુળ છે એના ગોત્ર તરીકે જો આપણે એને લેવા હોય તો કયા ગોત્રમાં એને મૂકી શકાય? તો કે પોલીમોનિયલ્સ ગોત્રમાં આપણે મૂકી શકીએ. આ વનસ્પતિનું ઉદાહરણ છે. એ તે પ્રાણીઓની અંદર ફેલિડી અને કેનિડી એ આપણે જોઈએ. ફેલિડી અને કેનિડી વનસ્પતિના પુષ્પી લક્ષણોનો આપણને બહુ અભ્યાસ ન કર્યો હોય તો ખ્યાલ ન હોય, પણ આપણે આગળ પુષ્પના લક્ષણો છે એ જ્યારે આવશે ત્યારે આપણને એનો વધારે ખ્યાલ આવશે કે પુષ્પની અંદર અલગ અલગ વનસ્પતિના પુષ્પના લક્ષણો કેવા આપણને અલગ જોવા મળે, અને એના આધારે આપણે જુદા જુદા આવા જે સજીવો છે એનું વર્ગીકરણ છે એ કરી શકાય. તો આ રીતે પ્રાણીઓની અંદર આપણે લક્ષણો જાણતા હોઈએ, જેમ કે ફેલિડી અને કેનિડી. આ બે શું છે? કુળ છે. ફેલિડી કોનું કુળ છે? તો કે બિલાડીનું. અને કેનિડી કોનું કુળ છે? તો કે કૂતરાનું. આ બંને જે કુળ છે એને આપણે એક જ ગોત્ર કાર્નિવોરાની અંદર મૂકવામાં આવેલું છે. એટલે કાર્નિવોરા એ શું છે? તો કે બિલાડી અને કૂતરાનું ગોત્ર છે. ફેલિડી અને કેનેડીનું ગોત્ર કયું? તો કે કાર્નિવોરા. એટલે કાર્નિવોરા એટલે આપણે એને સામાન્ય રીતે શિકારી પ્રાણીઓ કહીએ છીએ, કે જે શિકાર કરીને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. આપણે બિલાડી અને કૂતરાનું ઉદાહરણ લીધું એ આપણે આજુબાજુ એ વસતા પ્રાણીઓ છે એટલે આપણને એનો ખ્યાલ છે. પણ આવા જે પ્રાણીઓ છે એ બે પ્રકારનો ખોરાકનો ઉપયોગ કરે છે, પણ એ આપણે એને પાડીએ છીએ ને આપણે આજુબાજુ રહે એટલે બે પ્રકારનો ખોરાકનો ઉપયોગ કરે. પણ કાર્નિવોરાની અંદર ઘણા બધા અન્ય પ્રાણીઓ આવે, અને આ બધા જે પ્રાણીઓ જે છે એ શિકારી પ્રાણીઓ છે. એટલે એને કાર્નિવોરા ના ગોત્રની અંદર મૂકવામાં આવેલા છે. એટલે આ રીતે અલગ અલગ કુળ ભેગા મળીને ગોત્ર બને. પણ કેવા કુળ ભેગા મળીને ગોત્ર બને? તો કે આપણે જોઈ ગયા કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળી અને ગોત્રની રચના બને. એ જ રીતે ગોત્ર ભેગા મળી અને વર્ગ બને છે, એટલે કે ક્લાસ. વર્ગ એટલે ક્લાસ. ગોત્ર ભેગા મળી અને વર્ગની રચના બને. જ્યાં આપણે આગળ જોઈ ગયા કે આ શ્રેણી આપણે જાતિથી શરૂ કરી અને સૃષ્ટિ તરફ જઈએ એમ આપણને એના લક્ષણોની અંદર આવી વિવિધતા છે જોવા મળતી જાય. અને આ રીતે આપણે જોયું કે જાતિ ભેગી મળીને પ્રજાતિ, પ્રજાતિ ભેગી મળીને કુળ, કુળ ભેગા મળીને ગોત્ર,
અને ગોત્ર ભેગા મળીને વર્ગ બને. તો વર્ગ એટલે શું? ગોત્ર ભેગા મળીને વર્ગ તો બને, પણ કેવા ગોત્ર ભેગા મળીને? તો કે નજીકના સંબંધિત ગોત્રોનો સમાવેશ વર્ગની અંદર થાય. નજીકના સંબંધિત એટલે કેટલાક નજીકના લક્ષણો એની અંદર જોવા મળતા હોય. એના કેટલાક આપણે ઉદાહરણ આપેલા છે, જેમ કે વાનર, પછી ગોરીલા, ગિબન, આ બધા જે છે એ અલગ અલગ પ્રકારના વાનરના નામ છે, અલગ અલગ વાંદરાઓના નામ છે. બધા વાનર છે, ગોરીલા છે, ગિબન છે, એની અલગ અલગ એ જુદી જુદી જાતિઓ છે. આ બધા જે પ્રાણીઓ છે એને પ્રાઇમેટા ગોત્રની અંદર મૂકવામાં આવેલા છે. એનું ગોત્ર કયું છે? પ્રાઇમેટા. પ્રાઇમેટા એ કોનું ગોત્ર છે? તો કે વાનર, ગોરીલા અને ગિબનનું. એ રીતે વાઘ, બિલાડી અને કૂતરો, આવા જે પ્રાણીઓ છે એ આપણે જોયું કે આવા વાઘ, બિલાડી અને કૂતરો, આવા જે પ્રાણીઓ છે એને આપણે કયા ગોત્રની અંદર મૂક્યા હતા? તો કે કાર્નિવોરા. તો આ જે બધા પ્રાણીઓ છે એમાં પ્રાઇમેટની અંદર બધા વાનર જેવા પ્રાણીઓ આવશે અને વાઘ, બિલાડી, કૂતરા જેવા પ્રાણીઓને આપણે કાર્નિવોરા તરીકે ઓળખીએ છીએ. આ બંને અલગ અલગ ગોત્ર છે, પ્રાઇમેટા અને કાર્નિવોરા, જેને આપણે એક જ વર્ગ સસ્તનની અંદર મૂકીએ છીએ. એટલે આ બધા પ્રાણીઓનો વર્ગ કયો છે? તો કે સસ્તન. તો આ રીતે સસ્તન વર્ગની અંદર આવા ઘણા બધા ગોત્રનો સમાવેશ થાય. ઘણા બધા ગોત્ર એની અંદર આવશે. અથવા આપણે સસ્તન વર્ગના બે ગોત્ર જોયા, પ્રાઇમેટા અને બીજા કાર્નિવોરા. એ રીતે એની અંદર બીજા પણ ઘણા બધા ગોત્ર છે આવશે. તો આ રીતે આવા નજીકના સંબંધો ધરાવતા, એટલે કે નજીકના લક્ષણો ધરાવતા હોય એવા પ્રકારના બધા જે ગોત્ર છે એ ભેગા મળીને વર્ગની રચના બને. તો આ રીતે આપણે એનો પાંચમો જે તબક્કો, એટલે કે પાંચમો જે આપણે કક્ષા અથવા શ્રેણી જોઈએ એને વર્ગ કહીએ. ત્યાર પછી સમુદાય અથવા તો વિભાગ. વર્ગ એટલે ક્લાસ, સમુદાય એટલે ફાઇલમ. તો આ સમુદાય એટલે શું? તો કે હવે જેમ આપણે ઉપર તરફ જઈએ એમ લક્ષણો વધતા જાય, એટલે એની અંદર લક્ષણોની અંદર આપણને સમાનતાનું પ્રમાણ છે એ જોવા મળશે નહીં. બધા ભિન્ન લક્ષણો જોવા મળશે. જેમ આપણે જોઈએ ને કે સસ્તન એક વર્ગ છે, એમ આપણે જાણીએ છીએ કે સસ્તન સિવાયના બીજા વર્ગ ક્યાં? તો કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ, આ બધા વર્ગ છે. મત્સ્ય એટલે બધી માછલીઓ, ઉભયજીવીની અંદર દેડકા જેવા પ્રાણીઓ આવે, સરીસૃપની અંદર સાપ, ગરોળી, કાચબો આવા બધા પ્રાણીઓ આવે, વિહગની અંદર બધા પક્ષીઓ આવે. તો આ બધા જે સજીવો છે એના બધા સમૂહ છે એને આપણે વર્ગ એમ કહીએ છીએ. માછલીઓનો સમૂહ એટલે મત્સ્ય, દેડકા જેવા પ્રાણીઓનો સમૂહ એટલે ઉભયજીવી, સાપ, ગરોળી, કાચબો એવા પ્રાણીઓનો સમૂહ એટલે સરીસૃપ, બધા પક્ષીઓનો સમૂહ એટલે વિહગ. એ બધા શું છે? તો કે એ સસ્તન વર્ગની સાથે આવતા અન્ય બધા વર્ગના જે પ્રાણીઓ છે. તો આ બધા વર્ગોને આપણે સમુદાય તરીકે લઈ શકીએ. બધા વર્ગો ભેગા મળે એટલે શું બને? તો કે સમુદાય બને. એટલે આ રીતે આ બધા વર્ગોનો જે સમૂહ છે એને શું કહેવાય? સમુદાય. એટલે પ્રાણીઓની અંદર આ બધા વર્ગોને કયા સમુદાયની અંદર મૂકવામાં આવે છે? તો કે એને આપણે આવા
ઉચ્ચ કક્ષાના જે સમુદાયની અંદર મૂકીએ છીએ એ સમુદાયને આપણે મેરુદંડી સમુદાય એમ કહીએ છીએ. આવા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ આ બધા પ્રાણીઓનો સમુદાય કયો છે? તો કે એનો સમુદાય એટલે એને નોટોકોડ એટલે કે મેરુદંડ ધરાવતા પ્રાણીઓનો સમુદાય. તો મેરુદંડ ધરાવતા પ્રાણીઓના સમુદાયનું મુખ્ય લક્ષણ શું? તો કે એની અંદર મેરુદંડ અને એના શરીરની પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર આવેલું હોય, જે આ બધા જ મેરુદંડી સમુદાયના પ્રાણીઓનું સામાન્ય લક્ષણ છે. એટલે આપણે એને કોર્ડેટા એટલે કે મેરુદંડી કહીએ છીએ. નોટોકોડ એટલે મેરુદંડ, અને આવા મેરુદંડ ધરાવતા પ્રાણીઓનો જે સમુદાય છે એને આપણે કોર્ડેટા એમ કહીએ છીએ. એટલે મેરુદંડીની અંદર કયા વર્ગનો સમાવેશ થશે? તો કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન આ બધા વર્ગને આપણે મેરુદંડી પ્રાણીઓ એમ કહીએ છીએ. એ જ રીતે જો વનસ્પતિઓ હોય તો એના માટે સમુદાય શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. એનું આપણે કંઈ ઉદાહરણ નથી આપ્યું, આગળ પાછા એના ઉદાહરણ આવશે કે મેરુદંડી જે પ્રાણીઓ છે એના માટે આપણે સમુદાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એટલે મેરુદંડી છે સમુદાય છે, જ્યારે વનસ્પતિની અંદર આવા વર્ગકો ભેગા મળી અને જે સમૂહ બને એને વિભાગ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિની અંદર આપણે એને વિભાગ એમ કહીએ છીએ. એટલે આ રીતે પ્રાણીઓ માટે આપણે શું લઈએ છીએ? તો કે સમુદાય, અને વનસ્પતિ માટે આપણે શું લઈએ છીએ? તો કે વનસ્પતિ માટે વિભાગ શબ્દનો ઉપયોગ છે આપણે કરીએ છીએ. એ જ રીતે બધા સમુદાય ભેગા મળી અને સૃષ્ટિ બનાવે. બધા સમુદાય ભેગા મળી અને સૃષ્ટિ બનશે. તો પ્રાણીઓની અંદર આવી સૃષ્ટિ અને વનસ્પતિઓની અંદર આવી જે સૃષ્ટિ જે છે એ એક ઉચ્ચ કક્ષાનો એકમ કહેવાય. એટલે પૃથ્વી ઉપર પ્રાણીઓની મુખ્ય સજીવોની મુખ્ય બે સૃષ્ટિ છે, એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજી પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય, જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર બધા જ પ્રાણીઓનો એની અંદર સમાવેશ કરવામાં આવે. એટલે આ રીતે જુદા જુદા પ્રકારના બધા જ સજીવોની જે સૃષ્ટિ છે એની અંદર બે સૃષ્ટિ આવશે કે જે સૌથી ઉચ્ચ કક્ષાનો એકમ કહેવાય. એટલે જ આપણે આ ચાર્ટની અંદર જોયું કે જેની અંદર જાતિથી સૃષ્ટિ તરફ એનું ચડતા ક્રમની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. અને પૃથ્વી ઉપરના બધા જે સજીવો છે એની મુખ્ય બે સૃષ્ટિ છે, એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજી પ્રાણી સૃષ્ટિ. એટલે એને જેમ આપણે ચડતા ક્રમમાં જઈએ, એટલે કે જાતિથી આપણે સૃષ્ટિ તરફ જઈએ તો એની અંદર લક્ષણો વધતા જશે. જાતિમાં લક્ષણો એના કરતાં પ્રજાતિના લક્ષણો વધારે ભિન્ન હશે, એના કરતાં ગોત્રના લક્ષણો ભિન્ન હશે, એના કરતાં સમુદાય કે વિભાગના લક્ષણો ભિન્ન હશે, એના કરતાં સૃષ્ટિમાં લક્ષણો ભિન્ન હશે. અને જેમ આપણે સૃષ્ટિથી જાતિ તરફ આવીએ એમ એની અંદર લક્ષણોનું પ્રમાણ જે છે એ આપણને સમાન થતું જોવા મળશે, સમાન લક્ષણો જોવા મળશે. એટલે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ લક્ષણો વધતા જાય, અને સૃષ્ટિથી જાતિ તરફ આવીએ એમ લક્ષણો છે એ સમાનતા તરફ જતા જાય, એટલે સમાન લક્ષણો આવતા જાય. આ રીતે આવા વર્ગક સિવાય જો આપણે આવા જે સજીવો છે એની અંદર કોઈ અલગ લક્ષણો ધરાવતા હોય અને એને જો અલગ કોઈ સમૂહ કે કક્ષાની અંદર આપણે એને મૂકવા હોય તો એને ઉપકક્ષાઓ તરીકે લઈ શકીએ. એને ઉપકક્ષાઓ પણ કહેવાય. દાખલા તરીકે આપણે જાતિ પ્રજાતિ એની અંદર બીજું કંઈ નહીં આવે, પણ કુળ ઘણી વખત એના લક્ષણો અલગ જોવા મળતા હોય તો એને ઉપકુળ એ રીતે અલગ આપણે એને કક્ષામાં વેચી શકીએ. ગોત્ર એને આપણે ઉપગોત્ર એવી કક્ષાની અંદર વેચી શકીએ. વર્ગ એને આપણે ઉપવર્ગ એ રીતે આપણે એને વેચી શકીએ. એટલે જો જરૂર પડે
જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ એ રીતે વર્ગીકરણ કરવામાં આવે. પણ જો જરૂર પડે અને ક્યાંય લક્ષણોની અંદર એવા આપણને અલગતાપણું જોવા મળતું હોય તો એની અંદર આપણે આમ ઉપકક્ષાઓ પણ લઈ શકીએ. કેવી ઉપકક્ષાઓ? તો કે કુળ કે જે એને આપણે ઉપકુળ એમ આપણે એની ઉપકક્ષાઓ લઈ શકાય. ગોત્રને ઉપગોત્ર, વર્ગને ઉપવર્ગ, એ રીતે સમુદાયને ઉપસમુદાય. એ રીતે આપણે આવા અલગ અલગ કક્ષાઓને પણ અભ્યાસની સરળતા માટે એનો ઉપયોગ છે એ કરી શકીએ. કારણ કે આવા જુદા જુદા વર્ગકો જે છે એની અંદર ઘણી વખત અભ્યાસના આધારે કે આપણે એને જુદી જુદી રીતે અભ્યાસ કર્યો હોય ત્યારે એની અંદર આપણને તફાવત જોવા મળતો હોય તો એને આપણે એક જ કુળની અંદર કે એક જ ગોત્રની અંદર ન મૂકી શકીએ. તો એના માટે આવા ઉપશબ્દનો ઉપયોગ કરવામાં આવે જેને ઉપકક્ષાઓ કહેવાય. આવા રીતે આપણે જે એનો ઉપયોગ કરીએ એને ઉપકક્ષાઓ તરીકે આપણે લઈ શકીએ. અને આવા પ્રકારની જે આવી ઉપકક્ષાઓ છે એ વર્ગીકરણની અંદર અલગ રીતે આપણે લઈ શકીએ. અને આ રીતે અલગ અલગ આવી કક્ષાઓના આધારે સજીવોનું વર્ગીકરણ છે એ કરી શકાય. હવે અહીં સુધી આપણે રાખીએ. હવે ત્યાર પછી જુદા જુદા પ્રકારની જે આવા પ્રાણીઓના વર્ગીકરણની પ્રક્રિયાઓ દ્વારા અલગ અલગ પ્રાણીઓનું જે વર્ગીકરણ કરી અને એનું જે આવી જાતિથી જે સૃષ્ટિ સુધીનું જે આવું વર્ગીકરણ છે એના જુદા જુદા ઉદાહરણ આપણને કોષ્ટક સ્વરૂપે આપેલા છે અને એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.